બેબી ડિસ્કો કરજો. દી ઉગી ગયો છે. જય માતા સીતારામ. બધાને કેમ છો? બધા મજામાં? આશા કરું છું બધા મજામાં થશે. આજનો બ્લોગ આપણે અહીંથી ચાલુ કરીએ છીએ. કીર્તિબેન ને પરિંકાબેન દી ઉગી ગયો એટલે આવી જશે રમવા પીણામાં. કા બેન પીણામાં રમો ને? હાલો એ સા બનાવવાનું બાકી છે ને પપ્પા દેહપતિ કરે છે તો હાલો સા બની નાખી. સા નાસ્તો કરી લીધો છે, સા પી લીધી છે, જો સા પીવાઈ ગઈ છે. હવે પપ્પાની જાય છે દુકાને. કીર્તિબેન ઊભા છે. સા દૂધ પી લીધું? સા દૂધ પીધું? રહોડામાં પીધું એમ કહે છે. ભોદી બેન તમે શું ખાવશો? અને જો તો ખરી પેલા બેન શીકુડા ખાવામાં ઓલું છે અને પપ્પા તો ઊભા છે. હર હર મહાદેવ. કેમ છો બધા? આશા કરું કે મજામાં જશો. શું કરો? કેમ છો તમે? શું કરો પવીનાબેન? કીકું ખાવ કીકું. આપણે ક્યાર થઈ ગયા છે લગ્નમાં જવા માટે સુંદરનગર. પવીનાબેન જો પવીનાબેન ક્યાર થઈ ગયા? ક્યાં જવાનું છે? લગ્નમાં. હા ત્યાં મજા આવી છે ને તમને? તાર માસી ત્યાં જવાનું છે ને? એમ માસી ત્યાં જવાનું છે. ક્યાં બોલો તું? ભાઈ લગ્નમાં જવાનું છે. શું છે? દાંતમાં ભરાઈ ગયું એમ કહે છે. કાંઈ વાંધો નહીં. હવે કવિતા ચાર થઈ ગઈ જ છે. બસ આ કંઈ નીકળવાનું જ છે. કવિતા શું કરે જોઈએ આપણે? હાય આપણે જવાની છે લગ્નમાં. સુંદરનગર જવાનું છે તે આપણે થઈ ગયા ચારસી. કોણ ક્યાં થયું વધારે? બરાબર. अरे बहुत मनुष्य लग रहे हो, मत करो, रहने दो बहुत बुरे लग रहे हो. तौबा तौबा तौबा, थारा मूड खराब कर दिया. બરાબર છે. સારું ભલે હાલો હવે લગ્નમાં જઈને મળીએ. કાં લગ્નમાં આવીને મળીશું. પાકું નથી ત્યાં શૂટ ન થાય કદાચ, કેમ કે બીજાના લગ્નમાં આપણે જઈએ આપણે બીજાનું શૂટ ઓછા ફાયદો કરીએ. હવે ના કે બરાબર બરાબર. આપણે આવી ગયા છીએ દુકાને. હું આવીથી હા પાણી પીવા અહીંયા દુકાને. આપણું આ ઘર છે, કારખાનું છે. હવે આપણે અહીંથી નીકળવાનું છે સુંદરનગર જાનમાં જવા માટે. હાલો જાય. કીર્તિબેન ને પરિંકાબેન દુકાને બેઠા છે. અહીંયા ડેલો છે આપણો, આપણું ઘર. હાલો તો જઈએ. હા તો આ તો આવતા હુઈ ગયા. આપણે આવી ગયા છીએ સાહીબેન ના ઘરે. આ સાહીબેન નું ઘર છે અને પપ્પા જો આવતા હુઈ ગયા. સાહીબેન તારી તો બેન છે, મારી ભાભી છે. બેન જ કેવા તું શું ખાશે? બબલું ખા. તું બાય બાય કરે. આમાં તો તમાસી એમ કે હું તાર માસી છું. હે હા કે નહીં બોલ તો ખરી. માસી છું તારી. માર કઈ તમાસી તો ઓલો બિચારો બોલે એને ખબર છે કે કે માસી છે કે હાલ આપણે ફોટો કરે મસ્ત બનાવી નાખી રહ્યું. અમે બોલી ફેરે અત્યારે આવું નથી કરેલું. હા હાલ કલર ને આમ કર્યું. હવે આપણે જઈશું બહાર, પછી બહાર તમને દેખાડી. આપણે આવી ગયા છીએ લગ્નમાં. ઓલા બેનના લગ્ન થાય છે. આવડા બેનના આણું ને એવું બધું છે. અત્યારે બેઠા છીએ. પછી એને ઘરમાં જશું આપણે જોવા. હજી પૂજા બેન નહીં બંદર જ છે. પછી જશું આપણે. ભૂરી એ થોડી લખે જમવા મેડી બેન. હાલો આપણે જમી લઈએ. જમવા થઈ ગયું. તું જમવા મળી? અરે હાલો તો જમી લઈએ. હાલ આટલી ખાઈ લે પછી ભૂખ લાગી બધા
હાલો તો આપણે જમી લઈએ અંદર વ્યવા આપણે ઘરે જવાનો સમય થઈ ગયો છે હવે તો આપણે ઘરે જઈ દીધી કીર્તિબેન ઉતારશે જાગી દઈને પછી જવાનું છે જો બેન ઉતાર તમે બેન પૈસા ગણે છે જો કોને આપ્યા બાપા આપ્યા એ બધા એમ મઢમાં ફાટી જાય હાલો પૂરી બેન આવું છે હા આવું છે હાલો તો હાલો તો ઘરે ભાગીને પછી આપણે બોલો મળો તને લગ્નમાં મજા આવી હતી તને મજા આવી હતી આપણે નાઈ નાખ્યા છે લગ્નમાં આવીને ને કપડા બપડા ધોઈ નાખ્યા છે અને ભાજી ખુલ્લી દી છે આજે તો આપણે બનાવવાની છે તાજરી અને ભાજી કપડા બધા ધોવાઈ જશે એટલે બધું જૂતું હશે હાલો બતાવું હાલો દે દીધું હાલો બોલ એમ કરમાં આ બધા કપડા આપણે ધોઈ નાખ્યા છે આજે આપણે રાંધો થોડુંક મોડું થઈ જશે જા પછી કીર્તિ બેન કેમ નથી જો બાકડો બને મારો બાકડો હવે દી આસમી જશે હવે આપણે જદી આસમી જો બાય બાય કરજો બાય બાય કરજો બાય બાય કરી દે સુશી આપણે કરશે માદી હરખો હરખો કર એમ નહીં દાયો દીકરો હોય તો હરખો કરશે નકર નહીં બાય બાય કર દે માર દીકો ડાયો બાય બાય કર દે બાય બાય કર જદી આસમી જશે આપણે મળીશું આગલા બલકમાં તા લગન બાય બાય બહુ મજા આવી લગનમાં તમને કેવું લાગ્યું છે નાની જાફાના લગનમાં એ કહેજો જરા કોમેન્ટ કરજો અમને તો બહુ મજા આવી છે